છે? બસ કંઈ અમને ન્યાયની જરૂર છે. ન્યાય મળે એ માટે અતુલ ઉપાધિ જે સુસાઇડ કર્યું છે એના માટે આગળની કોઈ વ્યક્તિ આવું નહીં કરે એના માટે અમે ન્યાય માટે આવ્યા છે. ને સ્ત્રીઓના કાયદા બહુ અલગ છે ને પુરુષ આમાં હેરાન થાય છે એટલે પુરુષને ન્યાય આપવા માટે યોગ્ય વિનંતી. આજે પુરુષ સાથે તો સ્ત્રી ઊભી રહી ગઈ છે, પણ સ્ત્રી સાથે પુરુષ નથી ઊભો રહ્યો. કેમ કે કાયદા એકતરફી જ છે, તો આપણા માટે બી કોઈ કાયદા હોવા જરૂરી છે. અચ્છા, પુરુષો માટે પણ કાયદા હોવા જરૂરી છે. કેમ કે ભવિષ્યમાં બી આ સંખ્યાનો વધારો થવાનો છે. બોલો, શું કામ આવ્યા છો અહીંયા? અહીં ન્યાય મેળવવા માટે આવ્યા છે. ન્યાય મેળવવા. દર વખતે પુરુષો ખોટા નથી હોતા, સ્ત્રીઓ પણ ખોટી હોય છે. અચ્છા, જેના કારણે ઘર સંસાર તૂટી જતું હોય છે. તેથી પુરુષ માટે પણ કોઈ કાયદા સારા બને એના માટે ન્યાય મેળવવા માટે આવ્યા છે. પુરુષ આયોગ જરૂરી છે. પુરુષ આયોગ જરૂરી છે. શું કામ જરૂરી છે પુરુષ આયોગ? મહિલાઓના વધારે કાયદાના લીધે પુરુષો બી હેરેસમેન્ટ બહુ થાય છે. એટલા માટે પુરુષ આયોગ જરૂરી. આ સ્થળનું નામ શું છે સાહેબ? અઠવા લાઈન. અઠવા લાઈન આ સર્કલ. અઠવા લાઈન સર્કલ પર ઉભેલા છો તમે? અચ્છા, તો તમે અહીંયા આવવાની પ્રેરણા કેવી રીતે મળી? કેવી રીતે તમને વિચાર્યું કે અહીંયા આવીને આ રીતે પ્રોટેસ્ટ કરવું જોઈએ? જાગૃતતા આવે એટલા માટે. લોકોને